રાજન સાંભળ, આસિત ગિરિવરો નામ ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ. ગિરિવર નામ ત્રિકૂટ નામનો પર્વત છે અને ત્રિકૂટ નામના પર્વતની વચ્ચે ગજેન્દ્ર મહારાજ પોતાના પરિવારની સાથે રહે છે. રોજને માતે જલ ક્રીડાઓ કરે છે. પરિવારને સાથે લઈ સંસારના નિયમો પરિવારની સાથે સુખ શાંતિથી રહ્યા કરે છે. કોઈ પ્રકારનું દુઃખ નથી. સુખ અને શાંતિથી પોતાની શક્તિ પ્રમાણે પરમાત્માનું ભજન કરીને રહ્યા કરે છે. એક દિવસના સમયે પરિવારને સાથે લઈ અને જાય છે સમુદ્ર સરોવરના કિનારા ઉપર જલ ક્રીડા કરવા માટે. જલ ક્રીડા કરતા હતા અને કરતા 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 કાલ આવ્યો, મગર આવ્યો અને મગર એ હાથી હતો. ગજેન્દ્ર મહારાજ હતા, એ માથે હાથીના પગ પકડ્યો છે, ગજેન્દ્રનો પગ પકડ્યો. જુઓ, પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી જો કોઈ હોય તો એ હાથી છે, અને જલની અંદર સૌથી શક્તિશાળી પ્રાણી હોય તો એ મગર છે. આ પૃથ્વી ઉપરનો શક્તિશાળી પ્રાણી, ઓલું જલનું શક્તિશાળી પ્રાણી. આ બંનેને તકલીફ છે. આ બંને વચ્ચેનું યુદ્ધ છે. આ સંસારમાં અને સમાજમાં શક્તિશાળી માણસોનું યુદ્ધ વધારે ચાલે છે. બાકી બધા તો જોવા માટેના દ્રશ્યો ખાલી મુખ દ્રષ્ટા છે, પણ જે શક્તિશાળી છે એ જ યુદ્ધ કર્યા કરે. પગ પકડાણો ગજેન્દ્રનો, પોતાની શક્તિ લગાડી છોડાવવા માટે, પણ જલમાં તો એની શક્તિ કામ ન કરે. કારણ જલની શક્તિ તો મગરની છે. મગરે પગ પકડ્યો છે, છોડાવવાનો પ્રયાસ કરે છે. એના સગા સંબંધી ઉભા હતા, બધા સગા સંબંધીઓને પોકાર્યા, આ કાલ મને ગ્રસી રહ્યો છે, આપ મને બચાવો, આની અંદરથી ઉગારો, આપ આપની શક્તિ પણ લગાડો. બધા સગા સંબંધી બધા હતા અને બધાએ પણ પોતાની શક્તિ લગાડી, પણ કંઈ કામ ન લાગી. અંતે બધા થાકી ગયા અને પછી કીધું હવે ગજેન્દ્ર બચશે નહીં. એની શક્તિથી બચીને બહાર નીકળી જાય તો ઠીક છે, જો ન નીકળે તો હરી ઈચ્છા બળવાન, જે થશે એ પરમાત્મા મારો રામ કરે એ હાચું. આ ગજેન્દ્ર મહારાજની કથા સમજવા જેવી છે. નથી લાગતું કે કથા આપણી છે? ગજેન્દ્રની કથા દરેક જીવની કથા છે. આપણને પણ કાળ રૂપી મગરે પકડ્યા છે. સંસારમાં ફસાતા જાય છે. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક આશાઓ અને તૃષ્ણાઓ વધતી જાય છે. લગ્ન થાય પછી વિચાર કરે જીવાત્મા, હવે એક નાના બાળકનો જન્મ થઈ જાય, દીકરાનો જન્મ થાય, દીકરો ધીમે ધીમે મોટો થાય ને પછી ઈચ્છા કરે કે હવે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો, સારું ભણી લે તો અને સારી નોકરી મળી જાય તો સારું. ભગવાન કૃપા કરે ને સારી નોકરી મળે, નોકરી મળે ને પછી પાછી ઈચ્છા વધારે જાગૃત થાય, હવે એક સારી છોકરી મળી જાય તો લગ્ન થઈ જાય. છોકરી મળી, છોકરાના લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી જેને કે એમ થઈ જાય કે હવે ભગવાન છોકરાના લગ્ન થઈ ગયા, હવે એની ઘેર જો છોકરા થઈ જાય ને તો હવે આગળ કાંઈ જોવું નથી, એની ઘરે છોકરા થઈ જાય. પછી પૂછવામાં આવે કે હવે કાંઈ ઈચ્છા ખરી? તો કે હા. હવે હું? તો કે આ છોકરો મને બહુ વાલો છે, છોકરાનો છોકરો, છોકરાને કાંઈ ખબર નહીં પડે, હવે આ છોકરાના લગ્ન થઈ જાય ને પછી પૂરું. મન મરે માયા મરે, મર મર જાત શરીર, એક આશા ને તૃષ્ણા બે નવ મરે, કહે ગયા દાસ કબીર. આપણી આશા અને તૃષ્ણાઓ, આ બે વસ્તુનો ક્યારેય અંત આવતો જ નથી.
ભગવાનની માયાની અંદરથી કોઈ છૂટી શકતું નથી. એમાંથી છૂટીને જો હરિભજન થઈ જાય તો માધવના દર્શન થઈ જાય, તો માધવ મળી જાય. સાહેબ એક સાંગા ભગત થઈ ગયા. એ હાંગો ભગત ભગવાનની ભક્તિ કરે ને એક દિવસે ગામની અંદર વરઘોડો નીકળ્યો. ને વરઘોડો નીકળ્યો એટલે ઘોડા ને ઘોડીઓ બળદગાડા ને બધું જોયું. હાંગા ભગતના મનમાં એમ થયું કે આ ઘોડાની મેં બધી જ સવારી કરી, આ ઘોડીની સવારી મેં ક્યારેય નથી કરી, આજ અશ્વની સવારી કરું. એટલે બધાએ જે શોભાયાત્રાની અંદર બધા હતા એટલે એને કીધું કે ભાઈ આજે મારે અશ્વની સવારી, આ ઘોડાની સવારી કરવી છે, તો તમારી બધાની ઈચ્છા હોય તો. અરે ભગત, તમે ઈચ્છા કરો ને અમે ગામ વાળા પૂરી ન કરીએ તો ગામને ધિકાર છે ને. બેહો. હવે હાંગો ભગત ઘોડી ઉપર ચડવાનું પગડું હોય ને, પગડામાં પગ નાખ્યો. બરોબર હાંગા ભગત ને પગડામાં પગ નાખવો અને શોભાયાત્રામાં કોકને ફટાકડો ફોડવો. એ ફટાકડો ફૂટ્યો ને ઘોડી ભડકી એટલે હાંગા ભગત નો પગ પગડામાં રહી ગયો. ઘોડી ભડકી એટલે ઘોડી ભાગી. હારવાર હાંગો ભગતે ઢળાતા ઘડીક આમ ઘડીક ક્યાંક પાણાન, કોઈ જગ્યાએ પથરાન, કોઈ જગ્યાએ પછડાતા ગામ દોડ્યું. માંડ ઘોડીને પકડી હાંગા ભગતને બહાર કાઢ્યા. ત્યાં તો અડધા લોહી લુહાણ, ચારે બાજુ આમથી આમ ફેરા કરે. પછી પૂછું, કેમ ભગત, કેવું લાગ્યું? ત્યારે કીધું, માયા તો બડી મોહની, जैसा वज्र का गाड़ा, आ हांगो के हलवाणा, आ तो कांक पड़ा ने पछी कंईक पाड़ा. माया काली नागणी ए बच्चा पोताना खाय, एमांथी जो कोई बचे तो मोटो फणीधर थाय. माया काली कुत्ती, जय हो. माया काली कुत्ती संसारी ना घर में गई सुती, एक ने मारो धूती, मस्त राम कहे भारती. कोई ने मारो मस्त राम कहे आ माया से साहेब गजेंद्र महाराज ने पण अजगरे पकड़्या, ए मगरे पकड़्या छे. मगर ए मायाનું સ્વરૂપ છે. પકડીને આપણો પગ ખેંચી જાય છે. આ માયા પણ આપણને દિવસે ને દિવસે કાદવમાં મૃત્યુ તરફ આપણું પ્રયાણ થાય છે. સવારમાં ઊભા થાય સમજવાનું આપણી આયુષ્યમાંથી એક દિવસ ઓછો થઈ ગયો. જેવું કાલ હતું એવું આજ ન હોય પાછું. ઘણા કહે ને મોટી ઉંમર થઈ જાય, દાદા હવે કેમ લાગે છે? તો પહેલા જેવી મહેનત થતી હવે એવી મહેનત થતી નથી. ભગવત કૃપા હોય, માયા દરેકને પકડે છે. ગજેન્દ્ર મહારાજને મગરે પકડ્યા અને પોતાની શક્તિઓ લગાવી. આપણે પણ જ્યારે પકડાઈ જાય ને ચારે બાજુથી બધી બાજુથી ઘેરાઈ જાય ને, ઘેરાણા પછી આપણે આપણા સંબંધીઓને બધાને પોકારીએ. જો મોટી ઉંમરના કોઈ વ્યક્તિ હોય ને એને પછી દવાખાને લઈ જાય, ડોક્ટરને કહીએ કે ભાઈ સાહેબ જેટલી મહેનત થાય ને એટલી કરો, મારે દાદાને બચાવવાના છે. ડોક્ટર કહે કે આટલું ઇન્જેક્શન જોશે ને આટલા દવા આપવી પડશે ને આટલો મોટી દવાનો ખર્ચો થશે ને અહીં દાખલ કરવા પડશે, વેન્ટિલેટર મૂકવું પડશે, બધું જ કરો, કાંઈ બાકી નહીં.
એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ થાય પછી ડોક્ટર આવે કે આ બધું કરી જોયું, હજી કાંઈ બહુ પરિસ્થિતિમાં સુધારો લાગતો નથી અને હવે દવા બહુ કામ કરતી નથી. હવે શું કરો તો હવે દાદાને ઘરે લઈ જાઓ, સેવા કરો, હવે ભગવાન બચાવે તો બચાવીએ. અને પછી બધા સગા સંબંધીઓ હાથ ધોઈને કહે છે કાંઈ વાંધો નહીં, હવે ઘરે લઈ જાશું, દાદાની સેવા કરશું. બધાએ પછી પોતપોતાનાથી દૂર જતા રહે ને બધાએ હાથ ધોઈ નાખે, બધાએ પોતાનો પ્રયાસ કરવાનો છોડી દે. આ ગજેન્દ્ર મહારાજનું પણ એવું જ છે. આ ગજેન્દ્ર કથા આપણને બતાવે છે ગજેન્દ્રએ તો પોતાનો જબલગ ગજબલ અપનો બાઢ્યો, નેક સર્યો નહીં કામ. પોતે પણ શક્તિ લગાડી જોઈ દરેક પ્રકારની, ન ભાગે. પછી સગા સંબંધીઓને બોલાવ્યા, એણે તે ખેંચવાનો પ્રયાસ કર્યો, ન લાગુ સાચી. અને પછી હવે હારી ગયો. અને હારી ગયા પછી હવે યાદ આવ્યું કે જેનો કોઈ નથી એનો તો મારો રામ છે. અને એ પછી તો સ્મૃતિ થઈ પૂર્વ જન્મની કે આમાંથી કોઈ નહીં બચાવે, સગા સંબંધી કોઈ નહીં બચાવે. ત્યારે એક જ બચાવ છે. ને કોણ બચાવશે? મારો શ્યામ સુંદર દ્વારકા વાળો, 1000 હાથ વાળો. અને પછી પોકાર કર્યો, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. હે ગોવિંદ હે गोपाल अब तो जीवन हारे. प्राणनाथ लीजो शरण, शरण है तिहारे. प्राणनाथ तो शरण शरण है तिहारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. प्राणनाथ लीजो शरण, शरण है तिहारे. प्राणनाथ लीजो शरण शरण है तिहारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. 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 प्राणनाथ लीजो शरण, शरण है तिहारे. प्राणनाथ लीजो शरण है तिहारे. प्राणनाथ लीजो शरण, शरण तिहारे. प्राणनाथ लीजो शरण शरण है तिहारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. હે ગોવિંદ, હવે જીવન હારી ગયા છીએ. હવે તારી વગર કોઈ આધારો નથી. હવે તું બચાવે તો જ બચાય એમ છે, બાકી કોઈ શક્યતા નથી. નીર પીવન હે તું ગયો જમના કે કિનારે. નીર पीवन है तो गयो यमुना के किनारे. નીર પીવન હે તું ગયો જમના કે કિનારે. नीर पीवन है तो गयो यमुना के किनारे.
चक्र गदा पद्म गरुड़ लय पधारे शंख चक्र गदा पद्म गरुड़ लय पधारे शंख चक्र गदा पद्म गरुड़ लय पधारे शंख चक्र गदा पद्म गरुड़ लय सहारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे 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 द्वारिका में शब्द भयो शोर भयो भारे 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 शंख चक्र गदा पद्म गरुड़ लय पधारे शंख चक्र गदा पद्म गरुड़ लय पधारे शंख चक्र गदा पद्म गरुड़ लय पधारे शंख चक्र गदा पद्म गरुड़ लय सवारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल राधे 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 बरसाने वाली राधे ओ राधे राधे ओ राधे 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 बरसाने वाली राधे ओ राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे ओ राधे 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 बरसाने वाली राधे 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 ओ राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे ओ राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे ओ राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे राधा ढूंढ रही किसने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा तेरा श्याम हमें गोकुल में देखा तेरा श्याम ने गोकुल
तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा। बंसी बजाते हुए राधा बंसी बजाते हुए ओ राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए ओ राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने मथुरा जी में देखा, राधा तेरा श्याम हमने मथुरा में देखा, राधा तेरा श्याम हमने मथुरा में देखा, राधा तेरा श्याम हमने मथुरा में देखा। चारों चराते हुए किसी ने मेरा श्याम देखा, आयो चराते हुए ओ राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। बोलिए द्वारिकाधीश की। जब लग गजबल अपनो बाढ़्यो ने कसर्यो नहीं કામ, જ્યાં સુધી ગજે પોતાની મહેનત લગાડી, પોતાની શક્તિ લગાડી, ત્યાં સુધી એક કામ ન થયું. ફિર પછતાય, પછી યાદ આવ્યું, અને આ યાદ આવ્યું એટલે આયે આધે નામ. પરમાત્મા અડધું નામ બોલાણું, ત્યાં આગળ થયા. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પધારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પરમાત્મા ત્યાં પ્રગટ થયા, અને એક લાત મારી છે મગરને, અને મગરને ચરણનો સ્પર્શ થતા મગરની પણ મુક્તિ થઈ, અને આ બાજુ ગજેન્દ્ર મહારાજની પણ મુક્તિ થઈ. દિવ્ય દેહ પ્રગટ થયો, અને ગજેન્દ્ર મહારાજે પરમાત્માની સ્તુતિ કરી છે. દેવ દેવ જગન્નાથ ભૂત ભાવન ઈશ્વર, ઓમ નમો ભગવતે તસ્મે યત એદચ્ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયામ ધીમહિ. એ પરમાત્મા જગતના આદિ આપને મારા વંદન હો. વંદનથી પરમાત્મા પ્રસન્ન થાય છે. પ્રભુને વંદન કરવાથી પરમાત્મા બંધનમાં આવે છે. ગજેન્દ્ર મહારાજની મુક્તિ થઈ છે. હરિના ચરણનો સ્પર્શ થાય, જીવ મુક્ત બને છે. જ્યારે બધી રીતે હારી જઈએ ત્યારે સંસારમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે જે પરમાત્માનું સ્મરણ કરશે ને એને પરમાત્મા સદૈવને માટે રાખશે. ગજેન્દ્ર મહારાજે કીધું ને, જબ લગ ગજબલ અપનો બાઢ્યો. જ્યાં સુધી ગજેન્દ્ર મહારાજે પોતાની શક્તિ લગાડી, ને કસર્યો નહીં કામ. હારે તો હરિ પેખીએ આયે આધે નામ.
હારી ગયા બધું અને પછી અંત સમયની અંદર પરમાત્મા અડધું નામ બોલ્યા અને તરત આવી ગયા. એવું કહેવાય છે કે હ બોલ્યા અને રી બોલ્યા ને, ગજેન્દ્ર મહારાજ હ અને રી આ બે અક્ષરો છે, હનું ઉચ્ચારણ કર્યું ત્યાંથી દ્વારિકા નાથે નીકળતા હતા. ગરુડ મહારાજ તૈયાર થઈ ગયા. મહારાજ કેમ એટલા ઉતાવળમાં? આજે શું કઈ બીજી દ્રૌપદીની લાજ રાખવાની છે મહારાજ? ચાલો હું તૈયાર છું, બેસી જાઓ. અને પછી ભગવાને કીધું, ગરુડ આ તારી ગતિ પણ કામ નહીં આપે. જો કદાચ તારી ગતિ તારી પર બેસવા જાઓ, અસવાર થવા જાઓ અને ભક્તની લાજ ન રહે ને કદાચ મોડું થઈ જાય તો મારી ભક્ત વસલતા જાય. સાહેબ કહે છો મહારાજ તો કઈ રીતે જાજો? આજે ગરુડની ગતિએ નહીં, આજે તો મનની ગતિએ પહોંચવાનું છે. અને કીધું છે અહીંયા ગજેન્દ્ર મહારાજ હ બોલ્યા ને જ્યાં રી પૂરું થયું ત્યાં તો શંખ ચક્ર કદાલ પદ્મ ગરુડ લઈ પધારે. પરમાત્માનું ત્યાં પ્રાગટ્ય થયું છે.